હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે દરરોજ આપણે જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીએ છીએ, પરંતુ જો ફરાળી દહીં વડા બનાવીએ તો બધાને મજા આવી જાય. તો ચાલો આજે આપણે બનાવીએ ફરાળી દહીં વડા. તેના માટે મેં લીધો છે મોરૈયો બાફેલો છે 100 ગ્રામ જેટલો, અને બટેટા છે 500 ગ્રામ જેટલા, અને તપકીરનો લોટ છે. હવે મોરૈયો જે બાફેલો છે તેમાં બટેટાને મિક્સ કરી દઈશું અને એકદમ સરસ માવો બનાવી લઈશું. મોરૈયાને એકદમ કઠણ રાખવાનો છે, જેથી કરીને આપણે જે વડા બનાવીએ તે પણ એકદમ સરસ થાય. મોરૈયામાં મેં થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું ઉમેર્યા છે. જીરુંને આપણે શેકી લઈશું. હવે ત્યારબાદ તેમાં જે બાફેલા બટેટા છે તેને આપણે ઉમેરીશું અને બંનેને મિક્સ કરીશું. આવી રીતે બંનેને એકદમ સરસ મિક્સ કરી દેવાના છે. જો તમે તેમાં તીખાની ભૂકી ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો છો, અને સ્વાદ પ્રમાણે લીલું મરચું પણ એડ કરી શકો છો. આવી રીતે એકદમ સરસ માવો તૈયાર કરવાનો છે. ફરાળી વાનગીઓ જુદી જુદી આપણે બનાવતા જોઈએ છીએ, પરંતુ નાના બાળકોને ફરાળી દહીં વડા ખૂબ જ મનપસંદ હોય છે. તો શ્રાવણ માસમાં આપણે જો આવી રીતે ફરાળી દહીં વડા બનાવીએ તો એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે, જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને બધાને ખૂબ જ પસંદ પણ આવે છે. આવી રીતે એકદમ સરસ માવો બનાવી લેવાનો છે. ત્યારબાદ આવી રીતે આપણે ગોળા બનાવી લઈશું નાના નાના. આવી રીતે હાથમાં તેલ લગાવીને નાના નાના જેવી રીતે પેટીસના વડા બનાવીએ તેવી રીતે વડા તૈયાર કરશું અને આવી રીતે તપકીરમાં તેને બોળી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણું. આવી રીતે બનાવી લઈશું એક સરખા, અને ત્યારબાદ તેલમાં તેને તળી લઈશું. એકદમ સરસ રીતે આવી રીતે ગોળા બનાવવાના છે, જેથી કરીને તે તેલમાં ગરમ થાય ત્યારે ફાટી ન જાય અને સરસ એકદમ સોફ્ટ બને. આવી રીતે જુદા જુદા ગોળા તૈયાર કરી લઈશું અને ત્યારબાદ તેને તળી લઈશું. તો હવે બધા વડા બની ગયા છે, અને આવી રીતે ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ મૂકીશું. તેલને એકદમ ફૂલ ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આવી રીતે આપણે વડા તળી લઈશું. તેલ એકદમ ગરમ થઈ જવું જોઈએ. જો ધીમું ઓછું તેલ ગરમ થયું હશે તો વડા ફાટી જાય છે, જેથી કરીને તેલ ખૂબ ગરમ થાય પછી જ વડા તેમાં તળશું. તો આપણા વડા પણ એકદમ સરસ તળાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો તેલ એકદમ ગરમ થયું હોવાથી આપણા વડા સરસ તળાઈ રહ્યા છે. ઘણીવાર તેલ ઓછું ગરમ હોય તો એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ વડા બનતા નથી. તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું અને વડા પણ સરસ તળાઈ ગયા. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી વડાને તળવાના છે. તો કલર પણ એકદમ સરસ આવી ગયો છે વડાનો, અને તળાઈ પણ ગયા છે. બધા વડાને તળીને એક પ્લેટમાં કાઢી લઈશું. મોરૈયો હોવાથી તેનું પડ પણ સરસ ક્રિસ્પી બને છે અને એકદમ મિક્સ પણ સરસ થઈ ગયો છે. તો આવી રીતે બધા વડાને તળીને એક પ્લેટમાં કાઢી લીધા છે, અને ત્યારબાદ તેને 10-15 મિનિટ માટે ઠંડા થવા દઈશું. એકદમ સરસ દહીં વડા માટે આપણે વડા તૈયાર કરી લીધા છે. જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે અને કલર પણ સરસ આવ્યો છે. આવી રીતે ઠંડા થઈ જાય પછી બંને હથેળી મદદથી બધા વડાને આવી રીતે દબાવી દઈશું અને
આવી રીતે તૈયાર કરશું. સરસ રીતે આવી રીતે બધા વડાને તૈયાર કરશું અને ત્યારબાદ આપણે તેને ઠંડા થવા માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો બધા વડા તૈયાર થઈ ગયા છે. નોર્મલ જે દહીંવડા બનાવીએ તેને આપણે પાણીમાં ઠંડા થવા માટે ઉમેરીએ છીએ, પરંતુ આ દહીંવડા આપણે આવી રીતે જ તૈયાર કરશું અને બધા વડા ફ્રીઝરમાં આવી રીતે ઠંડા થવા માટે મૂકી દઈશું. તો આપણા વડા તૈયાર છે. હવે ઠંડા થઈ ગયા છે. તેમાં આપણે બધી વસ્તુ એડ કરશું. તેના માટે મેં લીધો છે ફરાળી ચેવડો, જે બજારમાં તૈયાર મળે છે તે ફરાળી ચેવડો લીધો છે, જે રજવાડી ચેવડો આવે છે તે. ત્યારબાદ આવી રીતે સિંગ લીધેલી છે, જે ફોતરા વિનાની છે. લીલા મરચાંનું કટિંગ કરેલું છે. ત્યારબાદ કોથમીર છે અને ડેકોરેશન માટે ગુલાબની પાંદડી છે. અને આવી રીતે ખજૂરની ચટણી છે, ખજૂર આંબલીની ચટણી છે, જે એકદમ મીઠી બનાવવાની છે અને એકદમ ઘટ્ટ રાખવાની છે. તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ છે, જેથી કરીને તે સરસ મિક્સ થાય. અને આ મીઠું દહીં બનાવેલું છે તે પણ આટલું ઘટ્ટ રાખવાનું છે. તેમાં જો તમારે શેકેલું જીરું અને કોથમીર ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકો છો. આ તીખાની ભૂકી છે, જે સ્વાદ પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો હવે આપણે બધી સામગ્રી તૈયાર છે અને એક પ્લેટમાં આપણે દહીંવડા તૈયાર કરશું. તો અહીં મેં એક પ્લેટ તૈયાર કરેલી છે, જે ગુલાબની પાંદડી અને પાંદડાથી ડેકોરેશન કરેલું છે. તેમાં આપણે આવી રીતે એક પ્લેટમાં બધા દહીંવડા રાખશું અને તેના ઉપર આવી રીતે દહીં રેડી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા ફરાળી દહીંવડા એકદમ સરસ બની ગયા છે. તેના ઉપર આપણે જુદી જુદી બધી જે સામગ્રી તૈયાર કરેલી છે તે ઉમેરી દઈશું. સૌપ્રથમ ખજૂરની જે મીઠી ચટણી છે તે ઉમેરીશું અને ત્યારબાદ જે મરચાંનું કટિંગ આપણે તૈયાર કરેલું છે તે આપણે આવી રીતે ઉમેરી દઈશું. તો આપણી બધી વસ્તુ તૈયાર છે. ત્યારબાદ સિંગ ઉમેરશું અને ત્યારબાદ ફરાળી જે ચેવડો છે, રજવાડી ચેવડો છે લીધો છે તે આપણે ઉમેરશું. ફરાળી ચેવડો જે છે તેની જગ્યાએ તમે તીખો ચેવડો પણ એડ કરી શકો છો. તમે તમારા સ્વાદ પ્રમાણે કોથમીર અને દરેક વસ્તુ ઉમેરી શકો છો. અને છેલ્લે તમે જે આપણે તીખાની ભૂકી લીધી છે તેને એડ કરીશું. તો ગુલાબની પાંદડીથી ડેકોરેશન થઈ ગયું છે. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.